કહેવાય છે કે જીવનમાં જો લાંબી મુસાફરી કરવી હોય તો કેટલોક ભાર મૂકીને જ આગળ વધવું જોઈએ. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જય વાગમાં. આજની વાર્તા બે મિત્રોની છે. બે ખાસ મિત્રો બંને નક્કી કર્યું કે આપણે હિમાલયની સફરે જઈએ. બંને પોતપોતાનો સામાન લઈ અને બસમાં બેઠા. એક મિત્રની પાસે એક બેગ હતી, જ્યારે બીજા મિત્રની પાસે એક બેગ, એક થેલો અને કેટલોક અન્ય સામાન પણ હતો, જે દેખીતી રીતે વધુ હતો. એટલે તરત જ પેલા મિત્રએ કીધું કે ભાઈ, તું આ બધું શું લઈને આવ્યો છે? બીજા મિત્રએ કીધું, આપણે હિમાલયની સફરે જઈએ છીએ, ત્યાં આપણને મુશ્કેલી ન પડે એટલા માટે હું સામાન લઈને આવ્યો છું. પેલા ભાઈએ કીધું, આમાં કયો કયો સામાન છે જરા મને કહીશ? બીજા મિત્રએ કીધું, હું આમાં એક્સ્ટ્રા ચંપલ લાવ્યો છું, સ્લીપર લાવ્યો છું, નાવા ધોવા માટે આપણે એક્સ્ટ્રા સાબુ, વાસણો પણ લાવ્યો છું, આપણને નાસ્તાની જરૂર પડે તો એના માટે પણ લાવ્યો છું. એવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણને જરૂરી છે, એ હું લઈ જઉં છું. પેલા મિત્રએ કીધું, આટલી બધી વસ્તુની જરૂર નથી. ત્યારે બીજા મિત્રએ કીધું, મારો એક મિત્ર હમણાં જ હિમાલયની સફર કરીને આવ્યો છે, એને ત્યાં જઈને જેટલી પણ તકલીફ પડી એ બધી મને કહી. એટલે મને એવું લાગે છે કે મને બિલકુલ તકલીફ ન પડવી જોઈએ, એટલા માટે આ બધો સામાન જરૂરી છે. અહીંયા હું એક્સ્ટ્રા કપડાં પણ લીધા છે અને કપડાં સૂકવવાની દોરી પણ લીધી છે, દવાઓ છે, ઘણી બધી વસ્તુઓ મારે જરૂરી છે અને એના વગર હું ચલાવી શકું નહીં. એટલે મને જરા પણ તકલીફ ન પડે એટલા માટે આ બધો જ સામાન મારે લેવો પડશે. પ્રથમ મિત્રએ કીધું કે આટલો બધો સામાન લઈને ઉપર પહાડ પર ચડવું શક્ય નથી. એટલે મારી વાત માન, તારા મિત્રને તકલીફ પડી હશે, હું માનું છું, સ્વીકારું છું, પરંતુ આપણે જો આટલો સામાન લઈને ઉપર જઈશું તો આપણને વધુ તકલીફ પડશે. આ બધો સામાન લઈને ઉપર ચડવું અશક્ય છે. એના કરતાં જે જરૂરી છે, જેટલો પૂરતો છે એટલો જ સામાન તું તારી પાસે રાખ. ઘણી બધી વાતો પછી પેલો મિત્ર માન્યો. પેલા મિત્રે બીજાને સમજાવ્યું, ત્યાર પછી પેલાના ગળે વાત ઉતરી અને પેલા મિત્રએ પોતાનો સામાન પાછો મૂકી દીધો અને બંને મિત્રએ એક જ બેગ લઈને ગયા અને શાંતિથી હિમાલયની યાત્રા પૂરી કરી અને પાછા આવ્યા. કહેવાનું તાત્પર્ય છે મિત્રો કે જીવનમાં જો લાંબી મુસાફરી કરવી હોય, સફળ થવું હોય, ઊંચા સ્થાને પહોંચવું હોય તો બિનજરૂરી વાતો, ચર્ચાઓ અને નકામા લોકોનો સાથ મૂકીને જ આપણે આગળ વધવું જોઈએ. આપણા મગજ ઉપર, આપણા મન ઉપર ખરાબ વાતો, ખરાબ લોકોની ચર્ચાઓ, ખરાબ લોકોની સંગત, નકામી વાતોનો બોજ લઈને આપણે ચાલીશું તો જીવનમાં ક્યારે પણ આપણે આગળ નહીં વધી શકીએ. જીવનમાં હિમાલય પહોંચવું હશે તો કેટલોક ભાર મૂકીને જ આગળ વધવું પડશે. આ સાથે નવી વાર્તા અને નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.